પાલિતાણા મનસુખભાઈ માંડવિયાના વતન હણોલમાં આત્મનિર્ભર મહોત્સવની ધૂમ. કપિલ દેવ અને અરુણ ગોવિલ આકર્ષણનું કેન્દ્ર બન્યા. કેન્દ્રીય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખભાઈ માંડવિયાના વતન હણોલ ગામે આયોજિત આત્મનિર્ભર મહોત્સવના બીજા દિવસે દિગ્ગજ હસ્તીઓની હાજરીથી ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. આ મહોત્સવમાં આજે રમતગમત, સંસ્કૃતિ અને પરંપરાનો અદ્ભુત સંગમ જોવા મળ્યો હતો. આજના કાર્યક્રમમાં ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન અને દિગ્ગજ ઓલરાઉન્ડર કપિલ દેવ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે હણોલ ગામના અદ્યતન ક્રિકેટ સ્ટેડિયમની મુલાકાત લીધી હતી અને બેટ પકડીને ક્રિકેટ રમી ગ્રામજનોને મંત્રમુગ્ધ કર્યા હતા. તેમની સાથે રામાયણ સિરિયલના રામ તરીકે જાણીતા બનેલા અભિનેતા અરુણ ગોવિલ અને રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ હાજર રહ્યા હતા. ઉત્તરાયણના પર્વ પૂર્વે આયોજિત આ મહોત્સવમાં કાઇટ ફેસ્ટિવલનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર સ્થાનિકો જ નહીં પરંતુ વિદેશી પ્રવાસીઓએ પણ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. આકાશ રંગબેરંગી પતંગોથી છવાઈ ગયું હતું. મનસુખભાઈ માંડવિયાએ પોતે પતંગ ચગાવીને મહોત્સવનો આનંદ માણ્યો હતો અને તમામ ગુજરાતવાસીઓને આગામી ઉત્તરાયણ પર્વની હાર્દિક શુભેચ્છાઓ પાઠવી હતી. વિદેશથી આવેલા પતંગ રસિકોએ ગુજરાતી મહેમાનગતિ અને પતંગબાજીની કળાના ભારોભાર વખાણ કર્યા હતા. सर, आप हणोल गांव पे आए, कैसा लगा? गांव में कैसा आनंद हुआ? गांव में बहुत आनंद ही आनंद है चारों तरफ, और इतना उत्साह है। और आज इतना पवित्र दिन है मकर संक्रांति का, और यहाँ पर गांव देखा, गांव का स्टेडियम देखा, यहाँ जो पतंग प्रतियोगिता हो रही है वो देखी। सभी कुछ जो है ओवरऑल इतना बढ़िया ये एक्सपीरियंस है, अनुभव है कि लगता है जो हनोल को मॉडल विलेज, जो आत्मनिर्भर विलेज बनाया है मनसुख भाई जी ने और सभी कार्यकर्ताओं ने मिलकर, सभी गांववासियों ने मिलकर, मतलब गांववासी इतने इकट्ठे एक जगह, इतने लगन से, इतने एक साथ होकर कैसे काम कर सकते हैं, ये इस गांव से हम सबको सीखना चाहिए। अभी यहाँ सब लोग खाना खा रहे हैं। मनसुख भाई ने बताया कि कहीं से कोई भी बाहर से केटरर नहीं आया है, कोई कैटरिंग कंपनी नहीं आई, सब गाँव वालों ने बनाया है। सब गाँव वाले एक दूसरे के साथ मिलकर खिला रहे हैं और खा रहे हैं। तो ये सामाजिक जो रीति है ये अपने आप में बहुत अच्छी है, और विकास की दृष्टि से तो इस गांव में मतलब कमाल हुआ है। अभी जो स्टेडियम हमने देखा, इतना अच्छा स्टेडियम तो बड़े बड़े शहरों में भी नहीं होता जो यहाँ पर है। और जिस तरह से बच्चे सब लोग काम कर रहे हैं, सभी युवा काम कर रहे हैं, महिलाएं इतनी काम कर रही हैं, सभी लोगों में बहुत उत्साह है। बहुत आनंद आया, मुझे बहुत आनंद आया।